નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું સાગર કોલાલે. સાયબર વિલેજરમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં વાત કરીએ તો ધોરણ 12નું પરિણામ જેવું આવતા જ કોલેજનું એડમિશન ચાલુ થઈ ગયું છે. અને તમને ખબર છે કે અત્યારે ગુજરાત કોમન એડમિશન સર્વિસમાં રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તો એ તમે કઈ રીતે તમારા મોબાઈલથી કરી શકશો એની જાણકારી આ વિડીયોમાં આપવામાં આવી છે. તો વિડીયો પર બના રહીશું. તો ચાલો શરૂઆત કરીએ. રજિસ્ટ્રેશન શરૂ કરતા પહેલાં તમને ખબર રહેવી જોઈએ કે રજિસ્ટ્રેશન કઈ તારીખ સુધી ચાલશે અને ક્યારથી શરૂ થયું છે. જેવું તમે જોઈ શકશો, રજિસ્ટ્રેશન રાઉન્ડ 1 ચાલુ થયું છે. એનામાં તમે 9/5થી 18/5 સુધીમાં તમારે ફરજિયાત રીતે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. પછી વેરિફિકેશન રાઉન્ડ ચાલશે. વેરિફિકેશન રાઉન્ડ પણ 9/5થી 20/5 સુધીના દરમિયાનમાં ચાલશે. આ બધી માહિતી તમારે તમારા ફોર્મ ભરાઈ ગયા પછી જરૂર પડશે. અને આને સાચવીને મૂકી રાખજો, એટલે તમને ખબર પડશે કે કઈ વસ્તુ ક્યારે આવશે, પ્રથમ રાઉન્ડ ક્યારે આવશે, સેકન્ડ રાઉન્ડ ક્યારે આવશે. એ બધી વસ્તુ તમારે આ પીડીએફ ફાઇલમાં જોવા મળશે. એ થઈ ગયા પછી તમારે કઈ રીતે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે એના માટે તમારે ગૂગલ ક્રોમમાં આવીને જીકાસ પોર્ટલ ટાઈપ કરીને તમને કેવું ગુજરાત કોમન એડમિશન સર્વિસ જીકાસ પોર્ટલ કેવું આવું તમને જોવા મળશે. એના પછી તમારે આના પર લોગિન કરવાનું રહેશે. લોગિન કરવા માટે તમારે રજિસ્ટ્રેશન કરવાની જરૂર રહેશે. વિડીયો તમે પૂરો જોશો તો જ તમને ખબર પડશે, એટલે લાસ્ટ સુધી આ વિડીયોને જોતા રહેજો. સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી સમજાવવામાં આવી છે. સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી સમજાવવામાં આવી છે. તો છેલ્લે સુધી આ વિડીયો જોતા રહેજો. તમારું ઉપર શો થતું હશે કે ઓલરેડી રજિસ્ટર અને અપ્લાય નાવ, તો તમારે અપ્લાય નાવ પર ક્લિક કરવાનું રહેશે, કારણ તમારે લોગિન રજિસ્ટ્રેશન કરવાનું છે. એના માટે અપ્લાય કરશો તો આવું તમને ક્વિક રજિસ્ટ્રેશન વાળું ઇન્ટરફેસ જોવા મળશે. એમાં તમારે તમારો પ્રોગ્રામ સિલેક્ટ કરવાનો રહેશે. પ્રોગ્રામ મીન્સ તમે જે એડમિશન લેવા માંગો છો, BA, LLB, BCom, એ બધી વસ્તુ તમારે અહીંયા જોવા મળશે. જે પણ તમારે લાગુ પડતો હશે એ વસ્તુ સિલેક્ટ થઈ ગયા પછી જો તમારી પાસે અપાર આઈડી અથવા ABC આઈડી તમે જનરેટ કરી હશે તો અહીંયા ટાઈપ કરવું, નહીં હશે તો નહીં. તમારે જે પણ 12માં માર્કશીટમાં નામ કે હોલ ટિકિટમાં નામ છે એ વસ્તુ તમારે અહીંયા નાખવાનું રહેશે. તમારી કેટેગરી કઈ છે, SC, ST, OBC, જનરલ, એ અહીંયા સારી રીતે સિલેક્ટ કરવું. પછી તમે જાતિ, જેન્ડર, મેલ, ફિમેલ કે ટ્રાન્સજેન્ડર, એ વસ્તુ સિલેક્ટ કરવાનું રહેશે. પછી તમારી જન્મ તારીખ અહીંયા નાખવાની રહેશે, જે તમારે LCમાં હશે. નીચે પર ક્લિક કરીને તમારે ઈમેલ આઈડી નાખવાનું ફરજિયાત છે. એના પછી તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો એ પણ ફરજિયાત છે. અને બંને વસ્તુ પર OTP આવશે. OTP વગર કે ઈમેલ આઈડી વગર તમારું રજિસ્ટ્રેશન થશે નહીં. એ થઈ ગયા પછી કેપ્ચર કોડ નાખાઈ ગયા પછી તમે ગેટ OTP પર ક્લિક કરશો એટલે OTP આવશે. પછી તમારે ઈમેલની OTP નાખવાની છે, મોબાઈલની OTP નાખવાની છે અને તમારે સબમિટ કરવાનું છે. સબમિટ થઈ ગયા પછી તમારા મેસેજ અથવા ઈમેલ આઈડી પર તમને એક તમારું રજિસ્ટ્રેશન આઈડી, યુઝર આઈડી એન્ડ પાસવર્ડ આવશે. એ આઈડી અને પાસવર્ડ સારી રીતે સાચવીને મૂકી રાખવાનું રહેશે. એ થઈ ગયા પછી તમારે નેક્સ્ટ તમારું લોગિન પોર્ટલ પર આવી જવાનું છે. પછી તમે નેક્સ્ટ પેજ પર જતા રહેશો એટલે તમારું લોગિન પોર્ટલ પર આવી જશો. તમે સ્ટુડન્ટ લોગિન તરીકે તમારી યુઝર આઈડી જે પણ તમારા મેસેજ અથવા ઈમેલ આઈડીમાં આવી છે એ તમારે અહીંયા ટાઈપ કરવાનું રહેશે. જે પાસવર્ડ આવ્યો હશે તો પાસવર્ડ ટાઈપ કરવાનું રહેશે. OTP હશે તો જો OTPથી તમે કરવા માંગો છો તો OTP સિલેક્ટ કરવું પડશે. પછી જે તમે પ્રોગ્રામ સિલેક્ટ કર્યું છે એ સિલેક્ટ કરી ગયા પછી તમારે કેપ્ચર કોડ નાખીને સબમિટ કરવાનું રહેશે. સબમિટ થઈ ગયા પછી તમે તમારા પ્રોફાઇલ પર આવી જશો, જ્યાં તમારે તમારું પ્રોગ્રામ, અપાર આઈડી એ બધું તમને જોવા મળશે. જેવું તમે લોગિન કરશો એટલે તમને પહેલાં પેમેન્ટ વાળો ઓપ્શન આવશે, જે તમારે પેમેન્ટ 300 રૂપિયા કરવી ફરજિયાત છે. પેમેન્ટ કરશો એના પછી જ બાકીનો ઓપ્શન ખુલશે. પ્રોફાઇલ, એકેડેમિક બધી વસ્તુઓ તમારે ભરવા માટે તમારે પહેલાં પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ તમે તમારા ગૂગલ પે, ફોનપે, પેટીએમ જે પણ તમારી પાસે તો ઇન્સ્ટન્ટ પેમેન્ટ પર ક્લિક કરો. પછી તમારે તમારું આ પેમેન્ટ ગૂગલ પે, ફોનપેથી કરીને એની રસીદ જનરેટ થશે. એ રસીદ સાચવીને મૂકી રાખવી, જે તમને કોલેજમાં કામ પડશે. પેમેન્ટ થઈ ગયા પછી તમે તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, જેમાં બધી માહિતી ફિલઅપ કરવાની રહેશે. જેવું તમે પ્રોગ્રામ ટાઈપ, એપ્લિકેશન,
એપ્લિકેશન નેમ, જન્મ તારીખ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, એ તો બધું આવી જશે. અહીંયા પછી તમારું ફાધર નેમ, મધર નેમ, પેરેન્ટ્સનો મોબાઈલ નંબર, તમારો ફોટો અને સિગ્નેચર, કેટેગરી, જેન્ડર, ડિસેબિલિટી, એસ યા નો, બેઝિક ડિટેલ બધી ભરવાની રહેશે. જે પણ માહિતી તમારી પાસે માંગવામાં આવી છે એ સારી રીતે જોઈને જે પણ એલસીમાં કે આધાર કાર્ડમાં જે પણ માહિતી હશે એ જ તમારે અહીંયા ફિલઅપ કરવાની રહેશે. જો તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને એડ્રેસની ડિટેલ ફિલઅપ કરવાની રહેશે. પ્રેઝન્ટ એડ્રેસ નખાઈ ગયા પછી તમારે પરમાનન્ટ એડ્રેસ જો સેમ હશે તો સેમ પર ક્લિક કરીને આગળ જવું. આ વિડીયો પૂરો જોશો તો જ તમને બધી ડિટેલ ખબર પડશે, એટલે વિડીયો જોતા રહેજો. એડ્રેસની ડિટેલ નખાઈ ગયા પછી તમે નીચે જોશો તો 10 એસએસસી ડિટેલ નાખવાની છે. 10ની માહિતી અહીંયા નાખવાની રહેશે. પાસિંગ મંથ, પાસિંગ યર, સીટ નંબર અને પર્સન્ટેજ જે પણ હશે તે અહીંયા નાખીને સેવ અને નેક્સ્ટ કરશો તો બીજા પેજ પર જતા રહેશો. તમે બીજા પેજમાં તમારે 12 ડિટેલ ભરવાની રહેશે. જો એચએસસી પર ક્લિક કરીને જે બી એક્ઝામ બોર્ડ હશે એ સિલેક્ટ કરીને પાસિંગ યર અને મંથ તો આવી જ ગયો છે. સીટ નંબર નાખશો એટલે બધી ડિટેલ તમારી આવી જશે. જે પણ 12માં માર્ક્સ, ટકા હશે એ બધી ડિટેલ આવી જશે. ત્યાં તમે જોઈ શકો છો સીટ નંબર નાખતા જ એમની બધી ડિટેલ આવી ગઈ છે. એવી જ રીતે તમારી પણ ડિટેલ આવી જશે. એના પછી તમારે એચએસસી સ્કૂલ નેમ નાખવાનું રહેશે, પાસિંગ સ્ટેટ નાખવાનું રહેશે, પાસિંગ ડિસ્ટ્રિક્ટ અને મીડિયમ. બધી ડિટેલ ઓટોમેટિક આવી ગયા પછી તમારે માર્ક્સ પણ આવી જશે. જે માર્ક્સ તમને નીચે મુજબ જોવા મળશે. તમારા જે પણ વિષયમાં કે જે સબ્જેક્ટમાં માર્ક્સ આવ્યા છે એ પણ જોઈ લેવા. ઓનલાઈન રિઝલ્ટ આવ્યું છે એના પ્રમાણે જ આ માર્ક્સ છે કે નહીં એ પણ કમ્પેરિઝન કરી લેવું અને ચકાસીને સેવ નેક્સ્ટ ક્લિક કરશો એટલે તમે બીજા પેજ પર જતા રહેશો. બીજા પેજમાં તમને કોટા સિલેક્ટ કરવામાં આવશે, એટલે એનઆરઆઈ કોટા, સ્પોર્ટ કોટા, એક્સ સર્વિસમેન જે પણ તમને લાગુ પડતું હશે એ વસ્તુ એ સિલેક્ટ કરીને સેવ અને નેક્સ્ટ કરવું પડશે. છેલ્લા પેજ પર તમારે એકેડેમિકની ડિટેલ નાખવાની રહેશે, એટલે તમારે કઈ જગ્યા પર એડમિશન લેવાનું છે એની યુનિવર્સિટી સિલેક્ટ કરવાનું રહેશે. જે કોલેજોમાં સિલેક્ટ કરવાનું છે, જે ડિસ્ટ્રિક્ટમાં તમારી કોલેજો આવી હશે એ બધી જ કોલેજો તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો અને એડ કરી શકો છો. કોલેજો એડ થઈ ગયા પછી તમારે બરાબર સારી રીતે જોઈને આ ફોર્મને સબમિટ કરવાનું રહેશે. ફોર્મ સબમિટ થઈ ગયા પછી કોઈ બી વસ્તુ ચેન્જ થશે નહીં, એની જવાબદારી તમારી રહેશે. તો સારી રીતે જોઈને જ આ ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ સબમિટ થઈ ગયા પછી તમારા ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન જ વેરિફિકેશન થશે. તમારે કોઈ પણ જગ્યા પર જવાનું રહેશે નહીં કે કોઈ પણ જગ્યા પર ફોર્મ સબમિટ કરવાનું રહેશે નહીં. અને તમારે કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે એની જાણકારી પણ તમને આ જ પોર્ટલમાં મળશે. અને તમારે જે પણ કોલેજમાં એડમિશન જોઈએ છે એની જાણકારી પણ આ જ પોર્ટલમાં આપવામાં આવશે. તો તમારે આ પોર્ટલ વારંવાર ચેક કરતા રહેવું પડશે. આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક શેર કરજો. ધન્યવાદ.